स्तिफनुस અને ફિલિપુસ। પેલકો મસીહ અગુવાને 20માં स्तिफनुस નામનો એક આદમી હતો। હેત મનખા એનો આદર કરતા હતા। પવિત્ર આત્માવે એને ઘણી સામર્થ અને અક્કલ આલી હતી। स्तिफनुसવે ઘણા થકા ચમત્કાર કર્યા હતા। જરા અણે ઈસુ ઉપર બરોહો કરવાના બારામાં આણંદ શિક્ષા આલી તે અણાસ મનખાવે એની ઉપર વિશ્વાસ કર્યો। એક દાડો स्तिफनुस ઈસુને બારામાં શિક્ષા અક્કલ આલી રહ્યો હતો અને થોડાક એવા યહૂદી આયા જેણે ઈસુ ઉપર વિશ્વાસ ને કર્યો હતો અને એને હાથે વાદ વિવાદ કરવો શરૂ કરી દીધું। ઈ ઘણા ગુસ્સો થઈ જા એટલે હારું ઈ ધાર્મિક અગુવા ને કને જા અને એના બારામાં જૂઠ બોલ્યા અને હવે કીધું હમોવી स्तिफनुस ने मूसा અને પરમેશ્વરને બારામાં ભોંડી વાતા કરતા સાંભળ્યો હે। એટલે હારું ધાર્મિક અગુઓએ स्तिफनुस ने गिरफ्तार कर લીધો અને એને મહાયાજક અને યહૂદીના બીજા અગુઓને સામે લઈને આયા। હજુ બધા જૂઠા ગવાહ આયા અને આણા स्तिफनुस ને બારામાં જૂઠ બોલ્યા। મહાયાજકે स्तिफनुस થકી પૂછ્યું કેમ આ મનક તારે બારામાં હાસુ કર્યા હે। स्तिफनुसએ મહાયાજકને જવાબ આલવાને હારું ઘણી વાતે ને બોલવા શરૂ કરી દીધી અને કીધું કે અબ્રાહમ ના ટાઈમ થકી ઈસુ ના ટાઈમ તક પરમેશ્વરે ઇઝરાયલના મનખાને હારું ઘણા તાજા કામા કર્યા હે પણ મનખાવે હંમેશા પરમેશ્વરને અનાજ્ઞા કરતા કરી थी। स्तिफनुसએ કીધું તમો મનખા પરમેશ્વરને સામે અઠીલા અને બલવો કરવા વાળા હે। તમોએ હંમેશા પવિત્ર આત્માને અસ્વીકાર કર્યો જેમ કે અમારા બાપદાદાએ હંમેશા પવિત્ર આત્માને અસ્વીકાર કર્યો હતો અને હંમેશા એના ભવિષ્યવક્તાને માર દડ્યા હતા પણ જે અણવે કર્યો હતો એની તુલનામાં તમોએ હજુ હુદો ભોંડો કર્યો હે। તમોએ મસીને માર દડ્યો। જરા અણા ધાર્મિક અગુવેયું સાંભળ્યું તો ઈ એટલા ગુસ્સો થઈ જા કે અણવે આપણા કાંદડા બંધ કર્યા અને ઊંચી અવાજમાં સિસાયા। એ स्तिफनुसને ગહેડને ગામ થકી બારતા લઈ જા અને એને માર દડવાને હારું એને પાણકા વાદા। જરા स्तिफनुस મરી રહ્યો હતો ઈતે સિસાઈ ઉઠ્યો હે ઈસુ મારી આત્માને ગ્રહણ કર તે ઈતે આપણા ઘૂંટને પર પડ્યો અને ફેર થકી સિસાઈ ઉઠ્યો હે પ્રભુ યો પાપ આના ઉપર નહીં લગાડજે તરા ઈતે મરી ગયો। આણે દાડે યરુશલેમમાં રહેવાવાળા ઘણા થકા મનખાવે ઈસુના અનુયાયીઓએ સતાવવાનું શરૂ કરી દીધું એટલે હારું વિશ્વાસી મનખા બીજી જગહ ના હે જા પણ એને બાવજૂદ હુદા જા કઈ હોદા ઈજા અને ઈસુના બારામાં પ્રસાર કર્યો। ફિલિપુસ નામનો ઈસુનો એક વિશ્વાસી હતો જેમ કે બીજા ઘણા વિશ્વાસી કર્યો હતો। યહૂદો યરુશલેમ થકી નાહી ગયો ઈતે સામરિયાના ક્ષેત્રમાં જતો રહ્યો તા અણાને મનખામાં ઈસુને બારામાં પ્રસાર કર્યો। ઘણા મનખાવે એની ઉપર વિશ્વાસ કર્યો અને ઉદ્ધાર મળ્યો। એક દાડો ફિલિપુસને મેળા પરમેશ્વરની મેર થકી એક હરદૂત આવ્યો અને એને થકી ડુંગરમાં જવાને હારું અને એક રોડ ઉપર ચાલવાને હારું કીધું। ફિલિપુસ ત્યાં જતો રહ્યો। જરા ઈતે અણી સડક ઉપર ચાલી રહ્યો હતો તે અણે એક આદમીને આપણે રથમાં જાતા થકી દીખ્યો। યો આદમી કુશ દેશનો એક ખાસ અધિકારી હતો। પવિત્ર આત્માવે ફિલિપુસ થકી કીધું કે જાયને આણા આદમીને હાથે હાથે ચાલ। એટલા હારું ફિલિપુસ રથને મેળજો અને સાંભળ્યું કે ઈતે કુશી પરમેશ્વરના વસનને ભણી રહ્યો હતો। ઈતે એને વધ કરી જવાવાળીને વાણિયા લઈ જાહે અને એક બુકડો સપ રહે આણે હોદો એક શબ્દ ને કર્યો। આણાવે એને હાથે અનુચિત વ્યવહાર કર્યો અને એનો આદર નહીં કર્યું। આણાવે એનો જીવ લઈ લીધો। ફિલિપુસએ આણા થકી પૂછ્યું જી તું ભણી રહ્યો હે કેમ તું એને સમજે હોદો હે। આણે ખુશીવે જવાબ આલ્યો નહીં। જ્યારે તક કોઈ એને મને ને સમજાડે તરત તક હું એને ને સમજી શકું। કૃપયા કરીને મને કને આવે ને બે યશયા તો આપણે બારામાં લખે રહ્યો હતો જો કણાક બીજાને। ફિલિપુસ રથ ઉપર સડેને બીજો તર અણે આના કુશી આદમીને ઈતે વતાડ્યું જે યશયા ઈસુને બારામાં લખ્યો હતો। ફિલિપુસએ પરમેશ્વરના વસનને ઘણા થકી બીજા ભાગ સુધી ચર્ચા કરી। આના તરીકે થકી અણે આના આદમીને ઈસુની બારામાં સુસમાચાર સંભળાયું। ફિલિપુસ અને ઈતે કુશી ચાલતા થકા પાણીની કને જા અને કુશીએ કીધું દેખ આ પાણી હે કે હું બપતિસ્મા લઈ શકું હે અને અણે ચાલતી થકી રથને રોકવાને હારું કીધું અને ઈ પાણીમાં જતા રહ્યા અને ફિલિપુસએ આના કુશીને બપતિસ્મા આલ્યો। જરા ઈ પાણી થકી બારતા આવ્યો પવિત્ર આત્મા આપસુ કેસ ફિલિપુસને ઉઠાવીને કણેક બીજી જગામાં લીજો તા ફિલિપુસએ મનખાને
ઈસુના બારામાં વતાડવું શરૂ રાખ્યું. ઈતે ખુશી આપણે ઘેરની સફરી પર અગાડી બળી ગયો. ઈતે ખુશ થો કે ઈતે આવું ઈસુને જાણતો થો.